હેલો, આજે આપણે બનાવશું દાળ પકવાન। તેના માટે ઘઉંનો લોટ, મેંદો અને મેં થોડો રવો લીધો છે। મીઠું અને તેલ નાખી લોટ બાંધી લેશું। ચણાની દાળને પાણી નાખીને આપણે બાફવા મૂકી દઈશું। પકવાન વણી લેશું આપણે અને તેને આપણે ચાકુ દ્વારા આવી રીતે કરી લેશું। એકદમ જ પાતળા વણવાના છે અને તેલમાં આપણે એને તરી દઈશું જ્યાં સુધી ક્રિસ્પી થાય। જો બધા થઈ ગયા છે, હવે જોઈએ આપણે દાળ થઈ ગઈ છે। દાળ સરસ બફાઈ ગઈ છે, તેને આપણે પાણી નાખી હલાવી લઈશું। હવે તેનો વઘાર રેડી કરશું। તેમાં જીરું, હિંગ અને ચટણી, ધાણા જીરું નાખી, મરચું નાખી અને તેમાં નાખી દઈશું। સરસ ઉકાળી લઈશું। ત્યારબાદ મેં ડુંગળી, ટમેટાં પણ સુધારી લીધા છે। હવે આપણે તેને સર્વ કરીએ। તેની ઉપર દાળ નાખશું, ડુંગળી ટમેટાં નાખશું। મેં અહીંયા 3 ચટણી પહેલેથી બનાવી લીધી હતી, લસણની ચટણી, ગ્રીન ચટણી અને આમલીની ચટણી। એની ઉપર કોથમરી નાખીને પણ સર્વ કરી શકો છો। રેડી છે આવા દાળ।